આજરોજ મોરબી શહેરના નહેરુ ગેટથી માંડી અને દાણાપીઠ સુધીનો જે શાક માર્કેટના બંને બાજુના રોડ ઉપર જે લારી ગલ્લાના અને કાયમી દબાણો છે એ દબાણ દૂર કરવાની કામગીરી આજે ડેપ્યુટી કલેક્ટર શ્રી જોશી સાહેબ તેમજ પીઆઈ સાહેબ તેમજ મામલતદાર સાહેબ સાથે રહી અને નગરપાલિકાના બધા જ કર્મચારીઓ સાથે રહી અને કામગીરી દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે. આ જ કામગીરી સતત સ્ટેપ બાય સ્ટેપ આવતીકાલે બીજા જ્યાં લારી અને કેબિનના દબાણો છે એ દૂર કરવામાં આવશે, મુખ્ય રોડ ઉપરના જે પણ દબાણો છે એ દૂર કરવામાં આવશે અને આ જ પ્રકારની પ્રક્રિયા દરરોજ એક દબાણ શાખા બનાવવામાં આવશે 5 જણાની ટીમ અને એ ટીમનું કામ મોરબી શહેરમાં જાહેર રોડ ઉપર જે પણ આવા ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવામાં કરશે એને દૂર કરવામાં આવશે અને તેને વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે. આની બાબત અવારનવાર બનશે તો એ લારી કે ગલ્લા છે એ જપ્ત કરવામાં આવશે. આજે અમે ટ્રાફિક પીએસઆઈ સાથે બેસી અને ટ્રાફિક ના ઝોન નક્કી કરીએ છીએ, કઈ જગ્યાએ બાઇક, કાર, રિક્ષા સ્ટેન્ડ નક્કી કરી અને તેના બોર્ડ મૂકવામાં આવશે. આ જગ્યાએ કાર પાર્ક કરવું, આ જગ્યાએ બાઇક પાર્ક કરવા, આ જગ્યાએ રિક્ષા પાર્ક, અને એ સુવ્યવસ્થિત કરીને જે મોરબી શહેરની ટ્રાફિકનો જે માથાનો દુખાવો રૂપ છે એ દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને આવનારા સમયમાં ટ્રાફિક સિગ્નલો મૂકવાની પણ કાર્યવાહી ચાલુ રહી છે. એ મંજૂરી મળે એ પણ 10 જગ્યાએ ટ્રાફિક સિગ્નલો મૂકી અને લોકો ટ્રાફિકના નિયમોથી અવગત થાય એ માટે પણ કાર્યવાહી કરી રહ્યા છે.